રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણા બ્લોગ જોતા હોય તો મોજમાં જ હોય, પણ આપણા બ્લોગ હમણાં આવતા નથી કારણ કે થોડો ઘણો વ્યસ્ત છું, એટલા માટે નથી આવતા. અને પાછો નવો બિઝનેસ ચાલુ કર્યો એટલા માટે વધારે નથી આવતા કારણ કે ટાઈમ નથી રહેતો. અને આજે તમને બ્લોગ બતાવવાનો છે, મસ્ત મજાનો સ્પેશિયલ નક્કી કર્યું છે કે આજે બ્લોગ બનાવી જ નાખવો છે આખા દિવસમાં. આજે છે રવિવાર અને લગ્ન છે, કારણ કે સિઝન ચાલુ જ છે એટલે આજે જવાનું છે 2 જગ્યાએ લગ્નમાં. તો બપોર સુધી લગ્નમાં જવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અને અત્યારે આપણે એને ઘણા દિવસ પછી આ 4 વ્હીલ રાખવાની છે. પહેલાં તો સાફ કરવાની છે, હવા પુરાવા જવાની છે. હવા વહી ગઈ છે પડી અને સાફ કરી હવા પુરાવી અને પછી આપણે જવાનું છે કારેજ લગ્નમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. અને વ્લોગ કારણ કે મિની વ્લોગ 1-2 નાખ્યા હતા, એક રીલ્સ નાખી હતી. બાકી તો તમારો જે સબસ્ક્રાઈબરનો આંકડો છે હજી વધે છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે બ્લોગ નથી નાખતો તો પણ સબસ્ક્રાઈબર વધે છે, જૂના વિડીયો જોતા બધા. એટલે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આપણે ક્યારેક ટાઈમ મળશે એ પ્રમાણે બ્લોગ નાખતા રહેશે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. જો અહીં હું કરે ઘણા દિવસ પછી બ્લોગમાં હાઈ કહી દે બધાને. એના જેવડો ડાગલો જો હા કરે જા આઈને લે પડી જાય છે. કરી દે, ઊભો કરી દે ને. ગયો આઈ હાઈ કહી દે. હાઈ રમે હે મસ્ત મજાની. ફાઇનલી જો અમે આવી ગયા છે 4 વ્હીલમાં બે જો, ને ક્રિશાને આપવી છે ગાડી. હાલો તો જો સ્ટેરિંગ પકડવા. ચાલો નીકળીએ હવે ડાયરેક્ટ લગ્નમાં. ને અત્યારે વાદળા થઈ ગયા છે ફૂલ, કારણ કે વરસાદ થયો 1-2 રાજ્યમાં અને ગુજરાતમાંય થયો. ચાલો હવે નીકળીએ. ગરમી છે જોરદાર. જો આવી ગઈ હેન્ડલમાં. હોરન વગાડ જો ધીમે ધીમે કરતે હાવ આગળ આવી જાય. તારા મોબાઈલ માંથી તો ફોટા જ ન આવ્યા અમારા. કયા? હા આપણું કિસાન ઓલું હેપી બર્થડે ના એમાં પડ્યા. નામ કે જાણો. ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં જઈએ અને લગ્નમાંથી પાછા પણ આવી ગયા. દુકાને બેઠા છે, મસ્ત મજાનો ઠંડો પવન આવે છે, કારણ કે વરસાદનો માહોલ 1-2 જગ્યાએ છે એના લીધે. અને થોડુંક વાદળાવાળું વાતાવરણ પણ થઈ ગયું છે. તો દુકાને બેઠા છે ને હમણાં થોડીક જ વારમાં આપણે નીકળવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને ગરમીની છે ને કંઈક વાત જ અલગ છે, કંઈ નક્કી જ નથી થતું. ગરમી થાય છે કે ઠંડો પવન આવે છે કે બધું એમાં વરસાદ આવશે કે શું થાય. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 6:15 જેવું. નાસ્તો ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. તો એને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ પાછો પૂરો ક્યારે થાય અને એન્ડ ક્યારે થાય અને અપલોડ ક્યારે થાય કંઈ નક્કી નથી. તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ. વ્યૂ છે ને તમે રેગ્યુલર બ્લોગમાં જોતા, અને આજ ઘણા સમય પછી જોઉં તમે વ્યૂ કંઈક અલગ જ છે. વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવી સંભાવના છે. કંઈ નક્કી ન કહેવાય, આવી પણ જાય. કારણ કે રાજસ્થાનમાં ની બાજુ તો થયો, ભાવનગર અમદાવાદમાં. અને પવન છે ઠંડો મસ્તનો. અને જો અહીંયા આથણા બની ગયા છે, અહીં રાખ્યા. તો એવું બધું ચાલુ છે. કેરીનું કદાચ હશે, મને બહુ ખ્યાલ નથી. વાતાવરણ છે જોરદાર. આજે એને ઘણા સમય પછી આ વ્યૂ તમને જોવા મળ્યો. તો લાઈક કરી દીજો. ફાઇનલી મિત્રો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા 10:07. અત્યારે નક્કી થયું આપણે ડાયરેક્ટ મંડપમાં જવાનું, એ પણ ખીરસરા. તો ચાલો મંડપમાં જઈએ. કાલે ચંદવાણા ગયા હતા ને એટલે કોઈ જમાવટ ન આવી. આજે ખીરસરા જઈએ બધા આખું ફેમિલી. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. ત્યાં શું શું છે શું નહીં એ તમને બતાવવાની ટ્રાય કરીશ. જોઈએ કોપીરાઇટનો ઇસ્યુ ન આવે એટલા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આપણે ડાયરેક્ટ નીકળીએ મંડપમાં.
હજી આ યાદા ગોપીને તેડી ન પૂછો. હા હા ત્યાં તો તમે વૈષ્ણવ ગોઠવાઈ જાય, અમે તો દેશકાની જેમ કાંઠે આટા મારીએ. એસકા એવું ના હોય. હું તો મારા સુરમાં એટલો લીન હતો કે મને ખબર નહીં કે મારી આજુબાજુ કોણ હતો. તમારો એકનો વાપ નથી. તો